બનાસકાંઠા સાબર ડેરી ચૂંટણીની અંદર વિકાસ પેનલનો વિજય થયો છે। વિપુલભાઈ પટેલ 585 મતથી હિંમતનગર ઝોનમાંથી, તો મણિભાઈ પટેલ 632 મતથી પ્રાંતિજ ઝોનમાંથી, તો ભોગીભાઈ પટેલ 547 મતથી તલોદ ઝોનમાંથી, જશુભાઈ શિવાભાઈ 629 મત સાથે માલપુર ઝોનમાંથી વિજયી થયા છે। વિકાસ પેનલ વિજય થતા दूध उत्पादकों और पशुपालकों में भारे उत्साह जोवा मळी रह्यो छे। डेरी बहार फटाकड़ा फोड़ी अने आ विजयने वधाववामां आव्यो छे। आ विषे वधु जाणकारी माटे देव गोस्वामी आपणी साथे फोन लाइन थी जोडाया छे। जी देव, जे रीते विकास पेनलनो विजय थयो छे, केटलो उत्साह दूध उत्पादकों अने पशुपालकों छे? जी ચોક્કસ જીનલ જણાવી દઉં કે સાબરકાંઠાની જે સાબર ડેરી આવેલી છે તે સહકારી માળખાની એક મોટામાં મોટી ડેરી ગણાય છે। અને જો છેલ્લા સમયથી જો વાત કરવામાં આવે તો સાબર ડેરીને ચૂંટણીને લઈને જે પશુપાલકો છે, જે પેનલના લોકો છે તે હાઈકોર્ટમાં ગયા હતા અલગ રીતે ચૂંટણી કરાવવા માટે, પણ હાઈકોર્ટે જે જૂની પદ્ધતિની હતી તે રીતે ચૂંટણી કરાવી હતી। જ્યારે 16 બેઠકો હતી, 16 બેઠકોમાંથી 10 બેઠકો તો બિનહરીફ થઈ હતી, જેમાં જેઠાભાઈ પટેલ જે ચેરમેન અત્યાર સુધી રહી ચૂક્યા છે, તે જેઠાભાઈ પટેલ જે ચેરમેન છે તે વિકાસ પેનલમાં છે અને તે પણ બિનહરીફ થયા હતા। બાકીના માત્ર 6 જણાની જે આજે ચૂંટણી હતી, આ જે ચૂંટણી છે સહકારી માળખું છે, જેમાં ભાજપ કે કોંગ્રેસ હોય છે, પણ જે કોંગ્રેસ વાળા પણ ભાજપને ટેકો આપતા હોય છે અને ભાજપને ટેકો આપી અને જે જેઠાભાઈ છે તે 100% આ વખતે ફરીથી રિપીટ ચેરમેન બની શકે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। जी आभार देव, समग्र जानकारी आपवा माटे। बीजो